નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દેશ દુનિયાને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ। ક્રૂડ ઓઇલના ભાવમાં આજે મિશ્ર માહોલ જોવા મળ્યો છે। જ્યારે બ્રેન્ટ ફ્રૂટમાં ઘટાડો થયો છે તો WTIમાં થોડો વધારો થયો છે, તો બીજી તરફ ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો છે। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। 26 લોકસભા બેઠક માટે સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે। પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જેને લઈને આગામી 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક પણ યોજાશે। દેશમાં ચારેકોર હવે માત્ર અયોધ્યા અને ભગવાન શ્રી રામની જ ચર્ચા છે। ત્યારે અયોધ્યા રામ મંદિરથી પ્રેરણા લઈને કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં પણ રામાયણના પાત્રોના નામ પર વિવિધ સ્થળો જોવા મળશે। નામકરણને લઈને અમદાવાદ કોર્પોરેશનમાં પણ દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે। અમદાવાદમાં 2023ના નવા વર્ષમાં ટ્રાફિક પોલીસે 15.18 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે। 2022માં પણ 15 કરોડનો આંકડો જોવા મળ્યો હતો। 2 વર્ષમાં અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમનો ભંગ કરીને 30 કરોડ રૂપિયા દંડ ભર્યો છે। આ વર્ષની વાત કરીએ તો ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહન પાસે દંડ વસૂલ કર્યો છે। અમદાવાદ સાયબર ક્રાઇમે નકલી ડોક્યુમેન્ટ બનાવતા આરોપીને ઝડપ્યો છે। પોલીસે એઝાઝ ખાન પઠાણ નામના આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ રાજકોટમાંથી પણ આવા જ એક બનાવ સામે આવ્યો છે। રાજકોટમાં સમાજ કલ્યાણ વિભાગે બોગસ LC આપવાનો પર્દાફાશ કર્યો છે। આણંદ પોલીસ પર ગંભીર આરોપ સાથે મહિલા ફરિયાદીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। રોહિણી પટેલ નામની મહિલાના જણાવ્યા અનુસાર મુંબઈ સુધી આરોપીને પકડવા પહોંચેલી આણંદ પોલીસે તેમના 1 કરોડ રોકડ અને 100 તોલા સોનું સગેવગી કરી લીધું છે। એટલું જ નહીં, પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં મુદ્દામાલનો ઉલ્લેખ જ કર્યો નથી। સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે। રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIAએ રાજસ્થાન અને હરિયાણામાં 31 સ્થળો પર દરોડા પાડ્યા હતા। મંગળવારની રાત આ વર્ષની સૌથી ઠંડી રાત રહી છે। લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો હતો અને આજે 6 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો હતો। મહત્તમ તાપમાન પણ 16 ડિગ્રી સુધી ગગડી ગયું હતું, જેના કારણે દિલ્હી, NCR સહિત યુપી, બિહાર અને રાજસ્થાનમાં ઠંડા દિવસની સ્થિતિ સર્જાઈ છે। નવા વર્ષના બીજા દિવસે કેન્દ્ર સરકારે પેન્શન સાથે જોડાયેલા નિયમમાં મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરી છે। કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જાહેરાત કરી હતી કે મહિલા સરકારી કર્મચારી અથવા પેન્શનર હવે લગ્ન જીવનમાં વિખવાદના કિસ્સામાં પતિને બદલે બાળકોને નોમિની બનાવી શકશે। આખરે ટ્રક ડ્રાઈવરોએ કેન્દ્ર સરકારને ઝુકાવી દીધી છે। ટ્રક ચાલકોએ 2 દિવસમાં એવું રમખાણ મચાવ્યું કે સરકારને બીજા જ દિવસે તેમની માંગ માનવાની ફરજ પડી હતી। ટ્રક ડ્રાઈવરો હિટ એન્ડ રનના કાયદાઓ પાછો ખેંચવાની માંગણીઓએ હડતાલ પર ઉતર્યા હતા। કેન્દ્ર સરકારે તેમની આ માંગ સ્વીકારી લેતા મામલાનું સુખદ સમાધાન થયું છે। બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની દીકરી ઈરા ખાનના આ દિવસોમાં પોતાના લગ્નના સમાચાર લઈને ચર્ચામાં છે। આ બધા પછી હવે ઈરા ખાનના લગ્ન પહેલા આમિર ખાનના ઘરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વાયરલ વિડીયોમાં આમિર ખાનના ઘરમાં ઘણી બધી લાઇટો લગાવેલી જોવા મળી રહી છે। શુભમન ગિલ એવો ક્રિકેટર છે કે જે વિરાટ કોહલી અને રોહિત શર્માના વારસાને આગળ વધાવી શકે છે। વર્ષ 2023માં તેનું પ્રદર્શન જબરજસ્ત રહ્યું હતું। તેણે માત્ર વનડેમાં જ નહીં પરંતુ T20 ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા હતા। ગિલનું કામ સૂર્યકુમાર યાદવ જેવું છે। તો આ અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર। નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।